નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. જાન્યુઆરીને હવે ગણતરીના થોડાક કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે આવતીકાલે સમગ્ર દેશ અને વડોદરા શહેરમાં 77મા પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવશે. પરંતુ આ વર્ષે તિરંગાના વેચાણને લઈને વેપારીઓમાં નિરાશા જોવા મળી રહી છે. વેપારીઓએ કહેવું કે ગત વર્ષ કરતાં આ વર્ષે વેચાણ ખૂબ જ ઓછું થયું છે. બજારમાં નાનાથી મોટા તમામ પ્રકારના તિરંગા ઉપલબ્ધ છે, જેના કિંમત ₹10થી લઈને ₹500 સુધી રાખવામાં આવી છે. તેમ છતાં ગ્રાહકોની આવક અપેક્ષા મુજબ નથી રહેતી. વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું કે મોંઘવારીમાં ઓનલાઈન ખરીદી અને લોકોમાં ઉત્સાહની ઘટાડાને લઈને અનેક બાબતો વેચાણ પર અસર કરી રહી છે. પ્રજાસત્તાક દિવસ જેવા રાષ્ટ્રીય તહેવાર સમયે પણ વેચાણ ઓછું રહેતા વેપારીઓમાં ચિંતા व्यापी है. हम बेचते हैं, ये शनि महाराज का मंदिर है ना, यहाँ पर बेचते हैं हम. क्या बेचते? ये 26 जनवरी का झंडा बेचते हैं, ये बल्ला बेचते हैं, पीने बेचते हैं, और जो भी टोपी वगैरह है ये बच्चीन का ये क्या है जो वो बेचते हैं, ये वाला ये बेचते हैं, सब बेचते हैं. 10 रुपये से लगा के पिन भी बेचते हैं, बल्ला भी बेचते हैं, छोटा बड़ा 10 रुपये वाला भी है, 30 रुपये वाला भी है, 20 रुपये वाला भी है, सब बेचते हैं सब. तो कैसे कैसे झंडे हैं? ये छोटा सा लगा के 4-5 क्वालिटी है. सबसे छोटा वाला वो 10 रुपये का जाता है, फिर उससे बड़ा है वो 20 रुपये का, फिर उससे बड़ा है 30 रुपये का बेचते हैं, फिर उससे बड़ा है 40 का. 40 से लगा के 50, 60, 80 और 100 का भी बेचते हैं. वहाँ तक लगा के 500 तक का है हमारे पास. क्या नाम? भाई घनश्याम है मेरा नाम. अभी वो धंधे में ग्राहकी कैसे चल रही है? अभी इतना ग्राहकी नहीं चल रहा, अभी थोड़ा मद्दा चल रहा, ग्राहकी ज़्यादा नहीं है साहब. और पिछली बार करता ये साल में झंडे में कोई जो बढ़ाया हुआ है कैसा है? अभी 15 अगस्त को भी चला था, अभी 26 जनवरी को भी चल रहा, थोड़ा बहुत चल रहा, पर ज़्यादा खास करके नहीं चल रहा. आपका नाम क्या है? घनश्याम हमारा नाम. વડોદરા શહેર ગોરવા મધુનગર પાસે આવેલ એક ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી છે. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડને કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આગને કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલુ રહ્યો હતો. નર્મદે હરના પુણ્યકારી જયઘોષની નર્મદા કિનારો ગુંજી ઉઠ્યો. મા નર્મદાજીના પ્રાગટ્ય દિન નર્મદા જયંતિની વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાનોદ ખાતે શ્રદ્ધા ભક્તિપૂર્વક ઉજવણી કરવાઈ. મહાસુદ સાતમની તિથિને રવિવાર તારીખ 25 જાન્યુઆરીના રોજ પતિત પાવનની પુણ્ય સલીલા નર્મદા માતાના પ્રાગટ્ય દિન એટલે નર્મદા જયંતિનો પાવન પ્રસંગ હોય વડોદરા જિલ્લાના દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ખાતે શ્રદ્ધાપૂર્વક ભક્તિપૂર્વક માતાજીના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. ચાનોદના નાવિક શ્રમિક જીવન મંડળ નર્મદે હર ગ્રુપમાં રેવા ભક્તિ સંગઠન ધર્મ પ્રવૃત્તિ મંડળ બ્રહ્મ સમાજના તેમજ અન્ય લોકો દ્વારા આ ઉજવણીની કરવામાં આવી હતી. કાંઠા કિનારાના
નગરજનો માતાજીની જન્મ જયંતિ ભક્તિભાવપૂર્વક જોડાયા હતા. નર્મદા જયંતિને અનુલક્ષી સવારે નર્મદા યાગ માતાજીના પ્રાગટ્ય સમયે બપોરે 12 કલાકે દિવ્ય આરતી યોજાઈ હતી. માં નર્મદાજીના ભક્તિજનો નર્મદાજીમાં પાવન ડૂબકી લગાવી માતાજીને શ્રીફળ, કુમકુમ, પુષ્પ, દૂધ, ચણીબોર જેવી સામગ્રી અર્પણ કરી માતાજીની કૃપા યાચી ધન્યતા અનુભવી હતી. નર્મદા નદી જયંતિ પ્રસંગે અનુલક્ષી બપોરે 4:30 કલાકે શોભાયાત્રા, સાંજે 6 કલાકે ચુંદડી મનોરથ, 7 કલાકે સાઈ આરતી તેમજ હજારો દીવડાઓ વહેતા મૂકી દીપદાન અને મહાપ્રસાદી સહિત રાત્રે ભજન ડાયરાના કાર્યક્રમ યોજાશે. આ પુનિત પ્રસંગે પણ શ્રદ્ધાળુઓ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં જોડાઈને કૃતજ્ઞતા અનુભવશે. માઘ માસ શુક્લ પક્ષ સપ્તમી રવિવાર ભાનુ સપ્તમી સાથે ભગવાન સૂર્યનારાયણનો દિવસ રથ સપ્તમી અને વિશેષમાં માં નર્મદાજીનો પ્રાગટ્ય દિવસ એટલે કે નર્મદા જયંતિનો દિવસ છે. માં નર્મદાજી છે એમનું પ્રાગટ્ય મધ્યપ્રદેશ અમરકંટકની ઉપર નિખિલ નામના પહાડમાંથી બોરડીના વૃક્ષ વચ્ચેથી થયું છે. ભરૂચ પાસે અખાતમાં માં સમાય છે. એ વચ્ચેનો આ જે વિસ્તાર એ આ નર્મદાજીનો તટ વિસ્તાર. એમાં આ તીર્થ નર્મદાજીનું ચાંદોદ તીર્થ, દક્ષિણ પ્રયાગ તીર્થ, નર્મદાજી ઓર ગંગાનો સંગમ. આ તીર્થમાં નર્મદાજીના પ્રાગટ્ય નિમિત્તેનો આજે બહુ ઉત્સાહપૂર્વક, ઉમંગપૂર્વક ઉત્સવ આ વિસ્તારના પ્રજાજનો, શ્રી ચાંદોદ પંથક બ્રહ્મ સમાજ, શ્રી નાવિક શ્રમજીવી મંડળ અને નર્મદા રેવા સેવા સમિતિ ખૂબ ભાવપૂર્વક સંયુક્ત રીતે ઉજવી રહ્યો છે. અત્યારે માં નર્મદાજીનું પ્રાગટ્ય સમયનું મહાપૂજન થયું છે, મહાઆરતી થઈ છે. સવારથી પ્રાતઃકાલથી નર્મદાજીના યજ્ઞનો આરંભ થયો છે. અત્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થશે. સમગ્ર બ્રાહ્મણોને ભોજન પ્રસાદ, બ્રહ્મભોજન, બ્રહ્મચૌર્યાસીનું આયોજન થયું છે. બપોર બાદ ચાંદોદ નગરમાં માં નર્મદાજીની શોભાયાત્રા નીકળશે. સાંજના સમયે માતાજીને પુનઃ મહાપૂજા થશે, સાથે ચુંદડી મનોરથ થશે. નાવિક શ્રમજીવી મંડળ તરફથી નર્મદા યાગનું પણ આયોજન થયું છે. એની પૂર્ણાહુતિ, મહાઆરતી સાંજના સમયે થશે. માં નર્મદાજી છે એ આ સમગ્ર વિસ્તાર સહિત સમગ્ર ગુજરાતની જીવાદોરી છે. નર્મદાજી દરેક નદીઓમાં શ્રેષ્ઠ કહ્યા છે. આ નર્મદાજી શિવજીની કન્યા છે. આજનો દિવસ ઉત્તમ એટલા માટે છે, સાથે રવિવારે સૂર્યનારાયણ ભગવાનનો દિવસ છે. નર્મદાજીનો પ્રાગટ્યનો દિવસ પણ રવિવાર છે. સાથે સાથે આજે રથ સપ્તમી છે. ભગવાન સૂર્યનારાયણ ભગવાનનો પણ આજે રથ પર આરૂઢ થયા છે. એ ઉત્તમ દિવસ છે. આજના દિવસે સૌ ભાવિક ભક્તો પધાર્યા છે. નર્મદાજીના જલમાં સ્નાન કર્યું છે. માં નર્મદાજીના મહાપૂજન આરતીનો લાભ લીધો છે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જેતપુર શહેર ખાતે સમસ્ત વિયોયા રબારી સમાજ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહીને નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવીને સત્કાર્યો બદલ રબારી સમાજને અભિનંદન પાઠવતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. જેતપુર શહેર ખાતે સ્વામી લીલા શાહ ચેરિટેબલ ટ્રસ્ટ જેતપુર દ્વારા આયોજિત સિદ્ધિ સમાજના સમૂહ લગ્ન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા આયોજક મિત્રો તેમજ નવદંપતીઓને શુભેચ્છાઓ પાઠવતા યુવા ધારાસભ્ય જયેશ રાદડિયા. વડોદરા શહેરમાં પ્રોહિબિશનના ગુનાઓમાં સાથે સતત કાર્યવાહી કરતા શહેર ક્રાઇમ બ્રાન્ચે સને 2024માં ₹14 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લીધો છે. માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ ડીસીપી શ્રી હિમાંશુ કુમાર વર્મા તથા એસીપી શ્રી ડીજે ચાવડાની દિશા નિર્દેશમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે સતત વોચમાં હતી. વડોદરા શહેર સયાજીગંજ વિસ્તારમાં રિક્ષામાં બેસાડી મુસાફરોને ડરાવી ધમકાવી લૂંટ આચરનાર ગેંગને સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. તારીખ 20/1/2024ના રોજ રાત્રિના આશરે 11 વાગ્યાના સુમારે જૂના વિટકોસ બસ સ્ટેશન પાસે ફરિયાદીને રિક્ષામાં બેસાડી એક મહિલા અને 2 પુરુષોને મળીને ₹16,050ની લૂંટ કરી હતી. જેમાં રોકડ રકમ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, વિવિધ બેંકના ATM કાર્ડ અને અન્ય દસ્તાવેજો સામેલ હતા. ઘટનાને લઈ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ ગુનો નોંધાયો હતો. પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબના માર્ગદર્શન હેઠળ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. સર્વેલન્સ અને ટેકનિકલ માહિતીના આધારે પોલીસને MS યુનિવર્સિટી એક્સપેરિમેન્ટલ સ્કૂલ પાસે પરથી 2 આરોપીને રિક્ષા તથા લૂંટનો મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. હાલ આરોપીઓ સાથે કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે. ઓપરેશન મ્યુહન્ટ હેઠળ JP રોડ પોલીસ સ્ટેશન મોટી કાર્યવાહી કરવામાં આવી. ઓપરેશન મ્યુહન્ટ અંતર્ગત વડોદરા શહેર તથા આસપાસના ગામડાઓમાં ઓછા શિક્ષિત લોકોને ભ્રમમાં મૂકી તેમજ બેંકના નામે એકાઉન્ટ ખોલાવી તેની કીટ મેળવી અને એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડ તથા ઓનલાઈન ગેમિંગના નાણાં ટ્રાન્સફર માટે કરનાર એક ઇસમને JP રોડ પોલીસ સ્ટેશનની ટીમે ઝડપી પાડ્યો છે. વડોદરામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 53માં બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આજરોજ પ્રથમ દિવસે નાના બાળકો દ્વારા અલગ અલગ થીમ પર તેમના સાથે પ્રોજેક્ટ બનાવવામાં આવ્યો હતો. સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ડોક્ટર હેડગેવર શાળા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા ગુજરાતના ગરબાની ઓળખ આપવામાં આવી હતી. તેમના દ્વારા ગરબાના પ્રકાર અને તેની બોલી પણ બોલાવીને સંભળાવવામાં આવી હતી. તેમજ શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી દ્વારા સંપૂર્ણ આયોજન વિશે જણાવવામાં આવ્યું હતું. નમસ્તે, મારું નામ ધુણાસારા સાદિકભાઈ છે. મારી શાળાનું નામ ડૉક્ટર હેડગેવાર ગુજરાતી પ્રાથમિક શાળા સવારોકોટા સયાજીગંજ 34 છે. મારા પ્રોજેક્ટનું નામ વડોદરાની વિરાસત ગરબા છે. હું એના વિશે તમને થોડુંક કહીશ. શું તમને ખબર છે આપણા ગરબા વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે? યુનેસ્કો જેવી મોટી સંસ્થાએ આપણા ગરબાને સાંસ્કૃતિક વારસા તરીકે ઓળખ આપી એ આપણા માટે ખૂબ જ ગર્વની વાત છે. ગરબા એ લોકનૃત્ય છે જેમાં સ્ત્રી અને પુરુષ બંને ભાગ લે છે અને ગરબા રમે છે. ગરબા એ આસો માસની શુક્લ પક્ષની એકમ તિથિથી લઈને દસમ સુધી લેવાય છે, જેને નવરાત્રિ કહીએ છીએ. ગરબા એ આનંદના ભાવોની પ્રતિક્રિયા સ્વરૂપે વ્યક્ત થાય છે, જેમાં લોકો નાચે છે, નચાવે છે અને કુદરતનો આભાર વ્યક્ત કરે છે. જ્યારે ગામડામાં લોકો અનાજ પાકી જાય અને આનંદના દિવસો આવે ત્યારે સાથે મળીને દેવી દેવતાની સ્તુતિ કરે છે, જેને ગરબા કહે છે. ગરબાના ઘણા બધા પ્રકાર છે, જેમ કે રાસ, દાંડિયા, માટલી, ટીમ્પણી, 2 તાળી, 3 તાળી વગેરે. ગરબા એ ફક્ત લોકનૃત્ય નહીં પરંતુ આપણા વડોદરાની એક આગવી ઓળખ બની ગયા છે. વડોદરાના ગરબા એ દુનિયામાં ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશથી લોકો આ ગરબા જોવા અને રમવા માટે આવે છે. ગરબા એ વર્તુળાકાર માર્ગમાં ગવાય છે, જેમાં વચ્ચે ગરબો મૂકવામાં આવે છે, જે શક્તિનું પ્રતીક છે. ગરબો શબ્દ ગર્ભ ઉપરથી આવ્યો છે, જેમાં ગર્ભજીવનું ઉત્પત્તિ સ્થાન છે. હે
रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे रिद्धि दे सिद्धि दे अष्ट नव निधि दे वंश में वृद्धि दे बार जानी हृदय में ज्ञान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी रे जीरे अभय वरदान दे शंभुरानी हे दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी सज्जन सो हित दे कुटुंब सो प्रीत दे जग में जीत दे माँ भवानी रे जीरे जग में जीत दे माँ भवानी रे जीरे जग में जीत दे माँ भवानी। વડોદરા મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓના બાળકો માટે તથા વડોદરાના નગરજનો માટે ત્રિદિવસીય બાળમેળાનું આયોજન સયાજી ઉદ્યાન ખાતે થયું છે। ગઈકાલે તેનો ભવ્ય શુભારંભ શીર્ષ નેતૃત્વની હાજરીમાં થયા બાદ આજે બાળમેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને 3 દિવસ માટે તમામ લોકો ઉત્સાહભેર આનંદ પ્રમોદ મનોરંજન સાથે આ બાળમેળાનો લાભ લેવાના છે। દર વર્ષની જેમ આ વખતે પણ આયોજન તો થયું જ છે, પરંતુ નવીનતમ આયામો પણ તેમાં એડ કરવામાં આવ્યા છે। જેમ કે શૈક્ષણિક પ્રોજેક્ટમાં બાળકોને નવા જે પણ ક્ષેત્રોમાં થઈ રહેલા ડેવલપમેન્ટના આધારે વિજ્ઞાન ગણિત અથવા લેટેસ્ટ આપણા ઇતિહાસ આધારિત ટૉપિક હોય તેનું જ્ઞાન મળી રહે તે માટેના પણ પ્રોજેક્ટ્સ થયા છે। સાથે સાથે રમતગમતના વિભાગમાં વિસરાયેલી રમતો એટલે કે બાળકો જે આપણી નાનપણ 2 જનરેશન 3 જનરેશન પહેલાં જે રમતો રમવામાં આવતી હતી, લીંબુ ચમચી હોય, સતોડિયું હોય, કોથળા દોડ હોય, રસ્સા ખેંચ હોય વગેરે રમતોથી પણ પરિચિત થાય તે હેતુથી આ બાળકોને 3 દિવસ માટે આ રમતો રમાડવામાં આવશે। સાથે સાથે ફનફેરના માધ્યમથી બાળકોની અતિપ્રિય એવી બલૂન ફોડવા, રિંગ થ્રો કરીને ઇનામો જીતવા વગેરે અનેક પ્રકારની રમતોનું આયોજન થયું છે। સાથે સાથે ખાણીપીણી માટે આનંદ બજારનું પણ આયોજન થયું છે અને ખાસ કરીને સાંસ્કૃતિક વિભાગમાં બાળકો પોતાના ડાન્સ પરફોર્મન્સ ઉપરાંત અલગ અલગ આપણી ઇતિહાસ સાથે જોડાયેલી અથવા જનજાગૃતિ સાથે જોડાયેલા કેમ્પેન જેમ કે વ્યસન મુક્તિ હોય, ટેકનોલોજીના ગેઝેટ્સનું સંતુલિત ઉપયોગ હોય, આ પ્રકારની નાટ્ય પ્રસ્તુતિ દ્વારા પણ બાળકોને જાગૃતિ આપવામાં આવશે। સાથે સાથે બાહ્ય સાંસ્કૃતિક વિભાગમાં શિક્ષણ સમિતિના બાળકો પાસે વ્યક્તિગત હોય કે સામૂહિક રીતે કઈ પ્રતિભાઓ છુપાયેલી છે તેને પણ મંચ આપવા માટેનો ટેલેન્ટ શોના માધ્યમથી એ મંચ આપવામાં આવશે। આમ કુલ મળીને રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020ના તર્જ પર ગુરુકુલ શિક્ષા પદ્ધતિ જે પ્રકારે બાળકો ભૂતકાળમાં લોકો ગુરુકુલમાં જઈને જ્ઞાન પ્રાપ્ત કરતા હતા તેનો પણ એક પ્રતિકૃતિ ઊભી કરીને આજની રાષ્ટ્રીય શિક્ષા નીતિ સાથે તેને સંલગ્ન કરીને બાળકોને ક્લાસરૂમની દુનિયાની બહાર અલગ દૃષ્ટિકોણથી શિક્ષણને અને પોતાની રુચિના સંદર્ભમાં પોતાનું ભવિષ્ય આગળ વધારે તે માટેનું એક સુંદર મજાનું આયોજન થયું છે। સ્થાયી સમિતિમાં 18 કામોને મંજૂરી આપવામાં આવી। વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 18 કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાના અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી। દર અઠવાડિયે વિકાસલક્ષી કામો અંગે મળતી આ બેઠકમાં કમિશનર તરફથી 18 દરખાસ્તો આવી હતી, જેમાં પાણી પુરવઠા શાખા, કાર્યપાલ ઇજનેર, આરોગ્ય ખાતું, મેકેનિકલ ખાતું, સેન્ટ્રલ સ્ટોર, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, પાર્ક એન્ડ ગાર્ડન શાખા જેવા વિભાગના કામો લેવામાં આવ્યા હતા, જ્યાં ચર્ચાના અંતે તમામ મંજૂરી આપવામાં આવી હતી। વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી। દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાં 267 સીધી જાણમાં લીધી અને બાકીની 16 દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। કામગીરીની વાત કરીએ તો પરશુરામ નગરનું બુસ્ટરનું સંચાલન નિભાવણી અને ડિસ્ટ્રીબ્યુશન ઝોન પ્રમાણે વાલ જંકશન સંચાલન કરવાની કામગીરીનો ઇજારો 5 વર્ષ માટે 1.52% ઓછા મુજબ 1.08 કરોડના ખર્ચે જે કામ આવ્યું હતું 1.52%ના ઓછા ભાવનું જેને મંજૂર કરવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ શાખા દ્વારા વિતરણ મથકો અને પાણીના સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિક સ્પેર પાર્ટ્સ તથા ઇલેક્ટ્રિક ઉપકરણમાં સર્જાયેલી ખામી દૂર કરવા માટે ની દુરસ્તી કરવી જરૂરી હોય એનો વાર્ષિક ઇજારો 1 કરોડની મર્યાદામાં 2% વધુ મુજબનો ઇજારો હતો, જેને મંજૂર કરવામાં આવે છે। પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં
95 લાખની નાણાકીય મર્યાદામાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાના કામે લોએસ્ટ ઇજારદાર 710 રૂપિયા પ્રતિદિન ઓપરેટર માટે અને અનસ્કિલ્ડ મજૂર માટે 680 રૂપિયા પ્રતિદિન ના ઇજારાને મંજૂર કરવામાં આવે છે 95 લાખની મર્યાદામાં. કાર્યપાલક ઇજનેરશ્રી પશ્ચિમ ઝોનની કચેરી દ્વારા જે આત્મીય સિગ્નેચર પાસે ભાયલીનું કૃત્રિમ તળાવ કે જે ગણેશ વિસર્જન અને દશામા વિસર્જનમાં વાપરવામાં આવતું હતું એ જીપીએમસી એક્ટ મુજબ એચડીપી સીટ લગાડવાની હતી અને તળાવના રસ્તાની આજુબાજુ વેટફિક્સ નાખવાનું કામ હતું, જે 13,57,355 રૂપિયાના ખર્ચને 603C હેઠળ મંજૂરી આપવામાં આવી છે. આ કામમાં સિવિલનું જે કામ છે એ ERC એટલે કે મંજૂર ભાવ -15% હતા એ ભાવે કરવામાં આવ્યું છે. રોડનું કામ -9% કરવામાં આવ્યું છે અને એચડીપી સીટ SO રેટથી નાખવામાં આવી છે. એટલે કહેવાનો મતલબ કે માઇનસ ભાવમાં કામગીરી કરવામાં આવેલી છે. વડોદરા મહાનગરપાલિકાના 2 સભાસદશ્રીઓ મગનભાઈ બેચરભાઈ અને 1,56,000ની મેડિકલ સહાય અને અશોકભાઈ પરદેશીને 1,06,340 રૂપિયાની મેડિકલ સહાય કે જે નીતિ નિયમ મુજબ આપવા પાત્ર થતી હતી જેને મંજૂર કરવામાં આવી છે. પોકલેન મશીન ભાડેથી લેવાનો જે ઇજારો હતો જે 90 લાખનો ઓરિજિનલ ઇજારો હતો એમાં 10 લાખની નાણાકીય મર્યાદાનો વધારો માંગવામાં આવેલો હતો જે મંજૂર કરવામાં આવ્યો છે. દબાણ શાખા અને ઢોર ડબ્બા દ્વારા જે ફાઇનાન્સ બોર્ડ દ્વારા 11 કરોડની ગ્રાન્ટ આપવામાં આવી છે જેને અંતર્ગત કેટલ કંટ્રોલ માટે 20 નંગ બોલેરો કેમ્પર 4-wheel ડ્રાઈવ વિથ પાવર સ્ટેરિંગ BS6 ના મોડેલ લેવા માટે 1,80 લાખના ખર્ચે 20 વાહનો લેવાની મંજૂરી આપવામાં આવેલી છે જે જેમ પોર્ટલ પરથી ખરીદવામાં આવશે. બોલેરો કંપનીના અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીના વાહનો ખરીદવામાં આવશે. સેન્ટ્રલ સ્ટોર ખાતે લાકડી, બ્રશ, મુઠ્ઠા ઝાડુ, લાકડી તેમજ ક્લેપ વાર્ષિક ઇજારાથી ખરીદ કરવાનું જે કામ છે 31.82% ઓછા મુજબ 30 લાખની નાણાકીય મર્યાદામાં ખરીદવાના કામને મંજૂરી આપવામાં આવી છે. સન ફાર્મા રોડ ઉપર ક્રિસ હયાત પાસે ડ્રેનેજ ટંક શોર લાઇનમાં મશીનોનું ભંગાણ પડ્યું જે જીપીએમસી એક્ટ 67(3C) મુજબ 26,38,561ના ખર્ચે રિપેર કરવામાં આવેલ છે જેને જાણમાં લેવામાં આવ્યું. મહાનગરપાલિકામાં વાર્ષિક ઇજારાથી દક્ષિણ ઝોનના વિવિધ રસ્તાઓ પર ટ્રાફિક નિયમન માટે જુદા જુદા પ્રકારના ટ્રાફિક ફિક્સર લગાડવાના હતા. આ ઓરિજિનલ ઇજારો 26.50%નો હતો અને 50 લાખના બદલે સ્થાયી 25 લાખ મંજૂર કર્યા હતા. હાલ ફરી 25 લાખનું એક્સટેન્શન આપવામાં આવે છે. એવી જ રીતે ઉત્તર ઝોનમાં પણ આ ટ્રાફિક ફિક્સરનો ઇજારો છે 25 લાખનો ઇજાફો કરવામાં આવે છે તથા 3 માસનું એક્સટેન્શન કરવામાં આવે છે. એવી જ રીતે પૂર્વ ઝોનમાં પણ આ રીતનો એક્સટેન્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે 4 ઝોનમાં 25 લાખના મર્યાદામાં ટ્રાફિક ફિક્સર લગાડવાનો 26.50 લાખનો ઇજારો છે 25 લાખની નાણાકીય મર્યાદા વધારવામાં આવી છે. જમીન મિલકત કોમર્શિયલ શાખા દ્વારા કરણી, ફતેહગંજ, ન્યૂ લેરીપુરા અને સમા ખાતે પી એન્ડ પાર્કના ઇજારા જે કરવામાં આવેલા છે જેને નીતિ નિયમો મુજબ એના જે અપસેટ વેલ્યુ છે એની પર બોલી અને કરણીનો ઇજારો 61,000 રૂપિયા પ્રતિ માસ, ફતેહગંજનો બ્રિજની નીચેનો ઇજારો 31,000 રૂપિયા પ્રતિ માસ અને ન્યૂ લેરીપુરા 19,000 પ્રતિ માસ અને સમા 16,000 પ્રતિ માસના ઇજારાને મંજૂરી આપવામાં આવે છે. આજવા રોડ સયાજીપુરા ખાતે આવેલી રાત્રિ બજારની એક દુકાન જે 2,05,000ના ભાવથી 3 વર્ષ માટે દર વર્ષે 10%ના ઇજાફા સાથે આપવાનું ઠરાવવામાં આવે છે. આજવા રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગરગૃહ ખાતે 2 પ્રોજેક્ટર લગાડવાનું જે કામ હતું 2% ઓછા મુજબ 32,24,200ના ખર્ચે આ કામગીરી કરાવવાની છે જેને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનના ડાળીઓના ટ્રીમિંગ, કટિંગ, ડિવાઇડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટની નિભાવણી માટે ટ્રેક્ટર, ક્રેન, હાઇડ્રાસ માનવદિન સપ્લાય કરવાનું જે કામ હતું 6.4% ઓછા મુજબ 1.3 કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે. પશ્ચિમ ઝોન વિસ્તારમાં અલગ અલગ જગ્યા પર પ્લાન્ટેશન કરવાનું એન્યુઅલ રેટ કોન્ટ્રાક્ટ છે જે કંપની 30.01% ઓછા મુજબ 1 કરોડની નાણાકીય મર્યાદામાં ત્યાં જરૂર જણાય ત્યાં પ્લાન્ટેશન કરશે. ડેસર તાલુકાના ઈટવાડ ગામે મકાનની આગળનું અડાડું ધરાશાયીથી થતાં 10થી વધુ મહિલાઓ દબાઈ જતા ઇજાગ્રસ્ત થઈ. દિલીપસિંહ રાઠોડના ઘરે પુત્રના લગ્ન પ્રસંગે હોય વિડીયો બનાવી સૂકવવા માટે છાપરા ઉપર ચડેલી 10થી વધુ મહિલાઓ છાપરા નીચે દબાઈ. ક્ષત્રિય સમાજમાં લગ્ન પ્રસંગ વિવિધ કઠોળના લોટથી વડી બનાવવાની પ્રથા છે. તમામ ઘાયલ મહિલાઓને 108 મારફતે
ડેસરા CSC ખાતે ખસેડ્યા, જ્યાં વધુ ઘાયલોને વડોદરા SHG હોસ્પિટલ તરફ રવાના કર્યા. 2 જેટલી મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી છે. હા, શું થયું છે? અમારા ભાઈનું લગ્ન હતું, તો મહિલાઓ બધી ભેગી કરી હતી વળી મૂકવા માટે. તો બધા ભેગા થઈને વળીઓ મૂકતા હતા 8-10 બૈરા. તો ઉપર અડારા ઉપર હુકવા સારું આવે જાય એવું તો કરે ને, બધી ભેગી થઈ જાય ગાડી. અને આ અડારું છે એની એંગલ ભાગી ગઈ, 2 કકડા થઈ ગયા. અને એની જે લાકડાની જે નાખેલી હતી એ પણ 2 કકડા થઈ ગયા અને બધા નીચે પડી ગયા. અમે એક મહિલાને વધારે વાગ્યું છે, પગે ફ્રેક્ચર થઈ ગયું છે. અને એક અમારા કાકી છે, એમને ગાદી માર વાગ્યો છે. બરાબર. બીજા બધાને ઈજા થઈ છે પણ થોડી ઓછી થઈ છે. કેટલા વાગે આ બનાવ બન્યો છે? આ છે અંદાજે 10 વાગ્યાની આસપાસ. બરાબર. અને શું આ લગ્ન છે અહીંયા આગળ? લગ્ન છે. બરાબર. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે વ્યુમન પ્રીમિયર લીગની લાઇવ ક્રિકેટ મેચ દરમિયાન ઓનલાઈન સટ્ટા બેટિંગ કરતા 5 ઇસમોને ઝડપી પાડી મોટી કાર્યવાહી કરી છે. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે ખૂનની કોશિશ, ગુંજ સિકટોક એક્ટ તથા વિદેશી દારૂના ગુનામાં સંડોવાયેલ અને લાંબા સમયથી નાસ્તા ફરતા કુખ્યાત પુરોહી બુટલેગર અલ્પેશ ઉર્ફે અલ્પસી હરદાસમલ વાઘાણીને હરિયાણા રાજ્યના ગુડગાંવ ખાતેથી ઝડપી પાડ્યો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ માટે લોન તથા ક્રેડિટ કાર્ડ વિતરણનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર કોમ્યુનિટી હોલ, ખોડિયા આગર ખાતે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવંત પ્રસારણનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાએ સરકારશ્રી દ્વારા ફાળવેલ કુલ 53,154 લક્ષ્યાંક સાથે 100% સિદ્ધિ હાંસલ કરી કુલ 53,945 લાભાર્થીઓને લોનનો લાભ અપાયો હતો. આ સાથે શેરી ફેરિયાઓને ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે બેંક અને પેમેન્ટ એગ્રીગેટર દ્વારા ઓનબોર્ડિંગ પણ કરવામાં આવી હતી. મેયરશ્રીએ પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ગરીબ અને નાના વેપારીઓ પ્રત્યે સંવેદનાને બિરદાવતા જણાવ્યું હતું કે સ્વનિધિ યોજના શેરી ફેરિયાઓને આત્મનિર્ભર બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. કાર્યક્રમમાં લાભાર્થીઓએ લોન મંજૂરી પત્રો તથા ક્રેડિટ કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.